વડોદરામાં ભાયલી ખાતે એક 5 માળની ઇમારત નમી છે। જો કે કોઈ વ્યક્તિ ત્યાં ઉપસ્થિત નહોતું, હાજર નહોતું, એના કારણે કોઈ મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ આ ઘોર બેદરકારી સામે આવી છે। 80% કામકાજ પૂર્ણ થઈ ચૂક્યું હતું આ બિલ્ડિંગનું, અને ત્યારબાદ ભાયલી ખાતેની આ બિલ્ડિંગ નમી પડી છે। આ સમાચાર મળી રહ્યા છે વડોદરાથી। આ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં 5 માળની બિલ્ડિંગ 80% જેનું કામકાજ પૂર્ણ થઈ ગયું હતું તે નમી ગઈ હતી। જો કે એ સમયે બિલ્ડિંગમાં કોઈ જ હાજર નહોતું, એટલે મોટી દુર્ઘટના ટળી છે। હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ઉપસ્થિત કોઈ નહોતું એને લઈને, પરંતુ અહીં સવાલ તો તંત્રની બેદરકારી પર ઉઠી જ રહ્યા છે, કારણ કે 80% કામ જે બિલ્ડિંગનું પૂર્ણ થઈ ચૂક્યું છે એ બિલ્ડિંગ જો નમી ગઈ, તૂટી પડી હોત અને જો કોઈ તેમાં ઉપસ્થિત હોત તો કેટલી મોટી દુર્ઘટના સર્જાત, એ સવાલ અહીં ઉઠી રહ્યા છે। વડોદરાના ભાયલી ખાતેની ઈસ્ટ ગાર્ડન ખાતે આ બિલ્ડિંગ હતી કે જે નમી પડી છે, એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ધરાશાયી થઈ છે, જો કે મોટી દુર્ઘટના થતાં અટકી છે, ટળી ગઈ છે। ઉપસ્થિત કોઈ નહોતું એટલે જાનહાનિ કોઈ નથી થઈ। ભાયલી વિસ્તારની આ ઘટના છે કે જ્યાં 5 માળના નવા બનેલા ફ્લેટ, આ ઇમારત કે જે રહેણાંક વિસ્તાર હતો, આ રહેણાંક ઇમારત હતી, તે ધરાશાયી થઈ છે। તેનું કામકાજ અત્યારે ચાલી રહ્યું હતું। જો કે કોઈ પણ વ્યક્તિ આ બિલ્ડિંગમાં રહેવા માટે નહોતું આવ્યું, એના કારણે કોઈ જાનહાનિ નથી થઈ, મોટી દુર્ઘટના ટળી છે। પરંતુ 80% કામ પૂર્ણ થયું હતું, માત્ર 20% કામ બાકી હતું, અને એ પહેલાં જ બિલ્ડર અને પાલિકાની ઘોર બેદરકારીને કારણે આ બિલ્ડિંગ નમી હતી, તૂટી હતી। વધુ વિગત સાથે સંવાદદાતા કૃણાલ શર્મા આપણી સાથે જોડાઈ ગયા છે। કૃણાલ, 80% કામકાજ પૂર્ણ થઈ ગયું હતું, એટલે નિર્માણાધીન આ બિલ્ડિંગ હતી, કેવી રીતે આ તૂટી પડી? બિલકુલ, આ ભાયલી રોડની આ બિલ્ડિંગ છે, ઈડન ગાર્ડન નામનું જે આ પ્રિમાઇસીસ છે, ત્યાં આજે કામ ચાલતું હતું। આ ખાનગી બિલ્ડર દ્વારા બિલ્ડિંગ બનાવવામાં આવતી હતી, અને તેનું જે 80% કામ પૂર્ણ થઈ ગયું, અને ત્યારબાદ આ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ। સૌથી મોટી વાત એ છે કે જ્યારે પ્લિન્થ ક્લિયરન્સ સર્ટિફિકેટ જ્યારે કોઈ પણ ઇમારત બનતી હોય છે ત્યારે પાલિકા આપતી હોય છે, અને આ વિસ્તાર પાલિકામાં સમાવિષ્ટ છે, તો પછી જે પાલિકાના જે અધિકારીઓ છે તેઓ દ્વારા જે પ્લિન્થ ક્લિયરન્સ આપ્યું તો કેવી રીતે આપ્યું તેવા સવાલ ઉભા થયા છે। અગાઉ પણ માધવનગરમાં જે સરકારી આવાસ ધરાશાયી થયા હતા, લગભગ ઘણા મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા, અને હવે જો આ બિલ્ડિંગમાં પટેશન આપી દેવામાં આવ્યું હોત, આ બિલ્ડિંગ બની ગયું હોત, પટેશન બાદ જો આ બિલ્ડિંગ ધરાશાયી થાત તો કેટલી મોટી દુર્ઘટના થાત તે વિચારીને જ કદાચ કમી જાય લોકો। અને હાલમાં જે રીતે મોરબીની પણ દુર્ઘટના ઘટી, ત્યારે આ પ્રકારની નિષ્કાળજી સામે લોકોના સવાલો પણ અહીંયા ઉભા થઈ રહ્યા છે। લોકો પણ અહીંયા હવે આવી રહ્યા છે। ખૂબ જ પ્રોગ્રામમાં હવે ધીમે ધીમે લોકો જોવા આવી રહ્યા છે કે અહીંયા જો રહેવા હોત તો કયા પ્રકારની પરિસ્થિતિ થાત। ખૂબ જ મોટી નિષ્કાળજી સામે આવી છે, તો લોકો રહેવા આવ્યા હોત તો કયા પ્રકારની પરિસ્થિતિ હોત? જે રીતે નિષ્કાળજી સામે જો રહેવા આવ્યા હોત તો અને ધરાશાયી થયું હોત તો મૃત્યુ થઈ જતું, પરંતુ કહી શકાય કે અહીંયા કોઈ રહેવા નહીં આવ્યું, કશું થયું નહીં। પરંતુ જે રીતે અંદર હાજર છે એવું કે છે કે ક્યાંક ને ક્યાંક ઉતારતા હોય ત્યારે પણ વડોદરા મહાનગરપાલિકા હાજર હોવું જોઈએ। ફાયર બ્રિગેડ, પોલીસ હાજર દેખાતા હોય, ક્યાંક ને ક્યાંક બંધાઈ રહ્યું હોય છે। જે રીતે આજે બિલ્ડિંગ છે, લગભગ 5 કે 6 માળનું બિલ્ડિંગ હતું, 80 થી 90% કામ પૂર્ણ થઈ ગયું, ફક્ત મકાનની અંદરની જે કામગીરી હોય તે જ બાકી હતી, ને તે સમયે જે રીતે આ બિલ્ડિંગ ધરાશાયી થઈ, ત્યારબાદ આજે બિલ્ડર છે તે એવું કહે છે, ફોન કેમેરા નથી આવતા, પરંતુ તેમનું કેવું છે કે અમે મકાન જાતે ઉતારીએ છીએ, પરંતુ સવાલ એ નથી, જે પ્લિન્થ ક્લિયરન્સ સર્ટિફિકેટ પાલિકા આપે છે, ફાયર વિભાગ પણ સર્ટિફિકેટ આપતું હોય છે, તો પછી તે પેલા મંજૂરી લીધી છે કે કેમ, તેનો જવાબ પણ આપવા કોઈ અહીંયા તૈયાર નથી। પરંતુ જો પજેશન આપવામાં આવ્યું હોત, લોકો અહીંયા રહેવા આવ્યા હોત, ત્યારબાદ જો આ બિલ્ડિંગ ધરાશાયી થઈ હોત તો કેટલી મોટી દુર્ઘટના થાત। બીજી વસ્તુ એ છે કે હાલના સમયમાં ઘરોની કિંમત ખૂબ જ વધુ હોય છે, લાખોમાં ઘર મળતા હોય છે, તો પોતાના લાખો રૂપિયા ખર્ચીને જે લોકોએ મકાનો લીધા હોય તેમને આશા હોય છે કે પેઢી સુધી તેમના જે સંતાનો છે તે તેમના બાદ તેમના મકાનમાં રહેશે, પરંતુ આ તો બન્યા પહેલા જ અથવા તો ખરીદ્યા પછી આ પ્રકારની દુર્ઘટના થાત તો પછી આના માટે જવાબદાર કોણ, તેવા સવાલો ઉભા થયા છે। જી બિલકુલ કૃણાલ, આભાર આપનો તમામ વિગત માટે। દર વખતે સવાલો થાય છે, પરંતુ તેમ છતાં આવી દુર્ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી। આગળ વધીએ, ચૂંટણીની મોસમ જ્યારે હાલ ચરમ પર છે અને ઉમેદવારો રાહ જોઈને બેઠા છે, દાવેદારો રાહ જોઈને બેઠા છે કે ક્યારે તેમનું નામ ઉમેદવાર તરીકે જાહેર થાય। ભારતીય જનતા પાર્ટીની આજે 6:30 વાગે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની મોટી મહત્વપૂર્ણ બેઠક છે। આવતીકાલે નામ જાહેર થાય તેવી સંપૂર્ણ શક્યતા જોવા મળી રહી છે। વધુ વિગત સાથે હિરેન રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। જી હિરેન।
जो लगभग 6:30 વાગ્યાની આસપાસ દિલ્હી સ્થિત કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર કેન્દ્રીય ચૂંટણી સમિતિ એટલે કે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, જેની અંદર પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સહિત કેન્દ્રીય ચૂંટણી સમિતિના પદાધિકારીઓ છે તે આ બેઠકની અંદર હાજર રહેશે. તે પહેલાં ગત 2 દિવસથી ઉમેદવારોના નામો પર મંથન પ્રક્રિયા ચાલી રહી છે. પ્રથમ દિવસે 7 કલાક અમિત શાહના નિવાસસ્થાને બેઠક ચાલી હતી. ત્યારબાદ ગઈકાલે JP નડ્ડાના નિવાસસ્થાને કોર કમિટીની બેઠક છે એ લગભગ 3 કલાક ચાલી હતી. આ બેઠકની અંદર ગુજરાતમાંથી અને કેન્દ્રીય મંત્રી છે એવા પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા પણ જોડાયા હતા. સંગઠન મહામંત્રી રત્નાકર પણ જોડાયા હતા. JP નડ્ડા પણ હતા અને BL સંતોષ સંગઠન મહામંત્રી છે રાષ્ટ્રીય સ્તરે, તે પણ આ બેઠકની અંદર જોડાયા હતા. આજે સવારથી મુખ્યમંત્રી અને CR પાટીલ આ બંનેના ફોટા જે દિલ્હીથી આવી રહ્યા છે, બંને લોકો પણ અલગ બેસી અને ઉમેદવારોના નામોની અંતિમ પ્રક્રિયા જે છે ફાઇનલાઇઝ કરવાની તે ચાલી રહી છે. સાથે 6 વાગ્યા પછી જે બેઠક ચાલુ થશે એ બેઠકો પર મોટા ભાગની યાદી પર અંતિમ મહોર લગાવી દેવામાં આવશે. એમાં પણ પહેલા તબક્કાની યાદી છે એ પહેલી જાહેર કરવામાં આવશે. પહેલી યાદીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની નામ પણ જાહેર થાય તેવું લાગી રહ્યું છે. આવતીકાલે ભારતીય જનતા પાર્ટી પહેલી યાદી જાહેર. જી આભાર આપનો તમામ વિગત માટે. અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તાલાલાના ધારાસભ્ય ભગા બારડ કે જેમણે કોંગ્રેસને એક મોટો ઝટકો આપ્યો છે. એક જ દિવસની અંદર 2 દિવસની અંદર 24 કલાકમાં આપણે વાત કરીએ મોહનસિંહ રાઠવા બાદ હવે ભગા બારડે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ભાજપનો ભગવો ધારણ કર્યો છે. 2007માં તમે ધારાસભ્ય રહી ચૂકેલા છો. 16માં પેટા ચૂંટણીમાં તમે ચૂંટણી લડ્યા હતા. એ સમયે તમે ભાજપમાં જોડાઈ શકતા હતા, કારણ કે કેન્દ્રમાં તો ભાજપ સરકાર 14માં જ બની ગઈ હતી. ત્યારે તમે ભાજપમાં ના જોડાણા અને અત્યારે જોડાવા પાછળનું કારણ? સમય સંજોગો પ્રમાણેની વસ્તુ હોતી હોય છે, હાલતા હોય છે. એટલે કયા સંજોગો? હું આપને એ જ પૂછી રહ્યો છું કે એ ટાઈપના સંજોગો મને લાગ્યું કે મારે હવે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવવું જોઈએ. હું આજે જોડાઈ ગયો છું. 2019નો એક તમારો વિડીયો છે સામે આવ્યો છે ને, તમે એ વિડીયોમાં એવું કહેતા નજરે પડો છો કે હું એ પ્રકારનો આખલો નથી કે હું ઘાસ ખાવ એમ, અને ભાજપમાં તો હું ક્યારેય નહીં જાઉં. આવો તમારો વિડીયો હતો એક આ બાબતે, અને હવે તમે આ કેસરીયો ખેસ ધારણ કર્યો છે. નહીં, બિલકુલ નહીં. ક્યારે હું મારા શબ્દ પ્રયોગ ક્યારે હોઈ શકે નહીં, ક્યારે. આ પ્રમાણેનો તમારો વિડીયો છે અને એ વિડીયોમાં આપ કહી રહ્યા છો હું એ હવે કદાચ મારે પણ તે દિવસે હું નથી, મારા શબ્દો ન હોઈ શકે. વિડીયોમાં તો બગાપી તમે જ છો. 19 ને આજે 22 છે. 2022 ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. કયા કમિટમેન્ટ સાથે ભાજપમાં? કોઈ કમિટમેન્ટ નહીં. પાર્ટી ટિકિટ આપે તો ચૂંટણી લડશો? ચોક્કસ હું પક્ષ રજૂ કરીશ, આપશે તો લડશે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પક્ષ તમે તમારો ક્યાં રજૂ કરશો? પાર્ટીમાં મેં પક્ષ રજૂ કરી કીધું એ વાત કરીશ, આગેવાનો સાથે વાત કરીશ. પાર્ટી નિર્ણય કરીને આપશે તો લડીશ. તમારી અંગત ઈચ્છા ખરી? માનો કે પાર્ટીની એક પ્રક્રિયા હોય છે અને એ પ્રમાણે ટિકિટની વહેંચણી થતી હોય છે, પણ ભગાભાઈની અંગત લાગણી શું, ચૂંટણી લડવી કે કેમ? હું મારો પક્ષ રજૂ કરીશ પાર્ટીમાં, મારી વાત રજૂ કરીશ. પાર્ટી જે નિર્ણય કરશે એ ચોક્કસ. આપ હવે ભાજપમાં છો. ગીર સોમનાથ જિલ્લો ચૂંટણીમાં બીજેપીએ ગુમાવ્યો હતો. સૌરાષ્ટ્રમાં કેટલી અસર? સૌરાષ્ટ્રમાં તો સમય જેમ જાશે હું તમને કહીશ ને મીડિયાને પણ ખબર પડશે. ગીર સોમનાથ જિલ્લામાં તો 4 સીટનું કમિટમેન્ટ નથી કરતા, પણ કોંગ્રેસની એક પણ સીટ નહીં આવે. એક બાદ એક ધારાસભ્યો કોંગ્રેસ કેમ છોડી રહ્યા છે? હું મારું જાણું છું. એટલે તમારું છોડવાનું કારણ શું? એ જવાબ આપી દીધો ને. ના, એ ભાજપમાં જોડાવાનો જવાબ હતો. કોંગ્રેસ છોડવાનું કારણ શું? ક્યાંક અચાનક જ લોકશાહીની અંદર તમામ લોકોને, આપણો દેશ લોકશાહી છે, એમાં અધિકાર હોય છે. સ્વતંત્ર મારો નિર્ણય મેં લીધો છે. તો જે પ્રમાણે ભગા બારડ જણાવી રહ્યા છે કે અમારો સ્વતંત્ર નિર્ણય છે અને હું આ નિર્ણય સાથે ભાજપમાં આવ્યો છું. સાથે જ તે સૂચક રીતે પણ કહી રહ્યા છે કે જો પાર્ટીમાં હું મારી વાત રજૂ કરીશ, પાર્ટી કહેશે તો ચોક્કસ ચૂંટણી લડીશ. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે મોરબી દુર્ઘટનાને લઈને. ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો લીધી છે. મોરબી દુર્ઘટના કે જેણે 136 નિર્દોષના જીવ લઈ લીધા હતા. સરકાર અને તંત્રની બેદરકારીને કારણે આ નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને અત્યાર સુધી હજુ એવી મજબૂત કાર્યવાહી નથી કરવામાં આવી, ત્યારે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો લેવી પડી છે. વધુ વિગત સાથે દિવ્યા ચૌહાણ આપણી સાથે જોડાઈ ગયા છે. જી દિવ્યા.
કૃષ્ણા, ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો કોર્ટે ગંભીરતાથી આ મુદ્દાને લીધી છે. સાથે જ વધુ એક અરજી જે અત્યારે હાલ કોર્ટમાં હિયરિંગ થયું, જેના અંતર્ગત 136 લોકોના નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. તો સૌથી વધારે મૃતકોની સંખ્યા બાળકોની જોવા મળી રહી છે. તટસ્થ તપાસ થાય અને એસઆઈટીની જે રચના કરવામાં આવી છે, અત્યાર સુધીમાં શું કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. એસઆર કંપનીના માલિક પણ હજી સુધી ભૂગર્ભમાં છે. આ તમામ પ્રકારની તપાસમાં ઢીલાસ મૂકવામાં આવી રહી છે તેવી રજૂઆત ગુજરાત હાઈકોર્ટમાં આજે અરજદાર દ્વારા કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ અનેક કિસ્સાઓ બન્યા છે. તક્ષશિલા આગ કૌભાંડ બન્યો, અલગ અલગ પ્રકારના બ્રિજ તૂટવાની ઘટના બની, તેમાં પણ તપાસમાં ઢીલાશ મૂકવામાં આવી હતી અને હજી સુધી ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવી. તો દોષિતોને સજા પણ નથી થઈ, જેના કારણે આવી જ જો તપાસ કરવામાં આવશે અને આવા જ પ્રકારનું, તો મોરબીમાં પણ આજ મોરબી બ્રિજ તૂટી છે તેના ઉપર પણ ફરી એક વખત ભૂતકાળની ઘટનાઓનું પુનરાવર્તન થશે. તેના કારણે તટસ્થ તપાસ થાય અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે, તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં વધુ એક અરજી જાહેર નાગરિક દ્વારા, જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે. આ અંગે વધુ સુનાવણી શુક્રવારે કોર્ટમાં હાથ ધરાશે. કોર્ટમાં વધુ એક અરજી છે, જ્યારે એક બાદ એક મોરબી હોનારતને લઈને કોર્ટોમાં કાયદાકીય લડતનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. જી બિલકુલ દિવ્યા, આભાર. અને ભગાભાઈનું આપણે નિવેદન સાંભળ્યું કે મારું એ નિવેદન હતું એ કોઈક બીજો સમય હશે, સંજોગ હશે. 2022ની ચૂંટણી પહેલા પરફેક્ટ ટાઈમ છે પક્ષપલટા માટેનો. મોહનસિંહ રાઠવા બાદ ભગા બારડે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. જો કે આજે બેઠી થશે, કાલે બેઠી થશે એવી આશા રાખતી કોંગ્રેસ સતત મનોમંથન કરતી રહે છે. બે નેતાઓના રાજીનામા બાદ, બે ધારાસભ્યોના રાજીનામા બાદ ફરી એ મનોમંથનનો દોર શરૂ થઈ ગયો છે અને આ તરફ ઉમેદવારોની યાદીની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. વધુ વિગત સાથે પ્રતિક જાદવ જોડાઈ ગયા છે. કૃષ્ણા, કોંગ્રેસે તેમની પહેલી યાદી જાહેર કરી છે અને બીજી યાદી તેમની આજના દિવસે જાહેર કરવામાં આવશે, કારણ કે જે પહેલા તબક્કાનું મતદાન છે તેના માટે નોમિનેશનની જે કામગીરી છે તે 14મી નવેમ્બર સુધી પૂર્ણ કરવાની છે અને 14મી નવેમ્બર આ કામગીરી પૂર્ણ કર્યા બાદ કોઈપણ ઉમેદવાર છે તે ફોર્મ નહીં ભરી શકે. તેના ભાગરૂપે આજે કોંગ્રેસ છે તેમની બીજી યાદી જાહેર કરશે, જેની અંદર પહેલા તબક્કામાં જે બેઠકો ઉપર ચૂંટણી થવાની છે તે બેઠકોના ઉમેદવારો જાહેર કરશે. સાથે જ જો વાત કરવામાં તો પહેલા તબક્કાની યાદી જે જાહેર કરી હતી તેમાં 43 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં કેટલાક જે ઉમેદવારો છે તે પહેલા તબક્કા તેમજ બીજા તબક્કાના ઉમેદવાર હતા. પરંતુ હવે બીજી યાદી જે જાહેર કરાશે તેની અંદર બીજા તબક્કાના જે બેઠકો જે બાકી રહેલી તે બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા છે અને બીજી યાદીમાં 50 થી 60 ઉમેદવારોના નામ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે. સાથે જ જો વાત કરવામાં તો મોટાભાગના જે સિટિંગ એમએલએ છે તે સિટિંગ એમએલએને રિપીટ કરવામાં આવે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે, કારણ કે તમામ જે પહેલા તબક્કામાં મતદાન થવાનું છે તેવી બેઠકોના સિટિંગ ધારાસભ્યોને ફોન કરીને માહિતી આપવામાં આવી છે કે તમામ જે ઉમેદવારો છે તે પ્રચાર શરૂ કરી દે. સાથે જ જે ઘરે ઘરે જઈને કોંગ્રેસના જે 8 વચનો છે તે પહોંચાડવાની શરૂઆત કરી દે તેવી સૂચના તેમને ફોન પર આપી દેવામાં આવી છે, જેના ભાગરૂપે આ તમામ જે સિટિંગ ધારાસભ્યો છે તે રિપીટ થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે. જોકે આજે મોડી સાંજ સુધીમાં આ જે યાદી છે બીજા તબક્કાની તે જાહેર થશે, જેમાં 50 થી 60 ઉમેદવારોના નામ જાહેર થશે. જી બિલકુલ પ્રતિક, આભાર આપનો. અને આ વખતે ત્રિપાંખ્યો જંગ થશે કે કેમ એ તો એક સવાલ છે, પરંતુ ત્રીજી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે અને સુરતની સ્થાનિક ચૂંટણીમાં જે પ્રદર્શન થયું હતું તે બાદ દિગ્ગજોને સુરતની બેઠકો પરથી ઉતારવામાં આવી રહ્યા છે. બે ચહેરા જેના માટેની ટિકિટની જાહેરાત કરવામાં આવી. કયા છે આ બે ચહેરા અને ક્યાંથી ચૂંટણી લડશે, વધુ વિગત આપશે મનીષ પરમાર. જી બિલકુલ, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે ટ્વીટ કરીને માહિતી આપી હતી. તેમાં સુરતની જે બે બેઠક છે, ખાસ કરીને વાત કરીએ તો કતારગામ વિધાનસભા અને કરંજ વિધાનસભા. કતારગામ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે તે ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપવામાં આવી છે. ગોપાલ ઇટાલિયાની વાત કરે તો ગોપાલ ઇટાલિયા છે તે મૂળ ભાવનગરના રહેવાસી છે અને જે મોટા વરાછામાં રહે છે, પણ તેમને કતારગામ વિધાનસભામાંથી ટિકિટ આપવામાં આવી છે. વાત કરીએ તો કતારગામ વિધાનસભામાં જે પાટીદાર જે વોટર્સ છે તેનું પ્રભુત્વ વધુ છે. જે 2017માં જે ચૂંટણી થઈ હતી તેમાં પાટીદાર ઇફેક્ટ રહ્યો હતો અને જે કહેવાય કે ભાજપે બહુ જંગી મતથી આ બેઠક હાંસિલ કરી હતી. બીજી બાજુ વાત કરીએ તો જે કરંજ વિધાનસભામાં જે ટિકિટ આપવામાં આવી છે તે મનોજ સોરઠિયાને ટિકિટ આપવામાં આવી છે. મનોજ સોરઠિયા જે એ ચહેરો છે, જ્યારે ગણપતિને તહેવાર ચાલી રહ્યા હતા તે દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલા દરમિયાન કહેવામાં આવ્યું હતું કે ભાજપના ઇશારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટનાને લઈને કહેવાય કે દિલ્હીના જે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આવી પહોંચ્યા હતા અને આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારે જ્યાં બંદેવ જે વિધાનસભા જે અત્યારે જે નામ ડિક્લેર કરવામાં આવ્યા છે તે બંદેવ પાટીદાર ઇફેક્ટ જે વિધાનસભા છે, પણ આ બંદેવ જે વિધાનસભા છે ત્યાં ભાજપનું ગઢ માનવામાં આવ્યું છે અને આ બંને વિધાનસભા પર ભાજપે બહુ જંગી મતથી લીડ હાંસિલ કરી હતી 2017માં. હવે જોવું રહ્યું
કે પાટીદારો આ ત્રીજા પાંખને અપનાવે છે કે પછી ભાજપનો જ હાથ પકડી રહી છે? જી કૃષ્ણા. જી બિલકુલ મનીષ, આભાર આપનો. અને કોઈ કોંગ્રેસમાંથી ભાજપમાં જઈ રહ્યું છે, કોઈક ભાજપમાંથી કોંગ્રેસમાં જઈ રહ્યું છે, પરંતુ આ બધા વચ્ચે કેટલાક નેતાઓ એવા છે જે અપક્ષ તરીકે જંપલાવી રહ્યા છે. અને આમાંના જ એક નેતા છે ભાજપ અને કોંગ્રેસનો બંનેનો સાથ નિભાવી ચૂકેલા સોમાભાઈ ગાંડાભાઈ પટેલ, કે જેઓ આ વખતે ચોટીલામાં અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેમણે શું કહ્યું સાંભળીએ. વિધાનસભાની ચૂંટણીમાં એક બાદ એક રાજકીય ઘમાસાણ હવે જોવા મળી રહ્યું છે. ત્યારે વિપક્ષ નહીં કે અપક્ષ નહીં, કોઈ પણ પક્ષમાં નહીં જોડાવાનો સોમાભાઈ પટેલે જાહેરાત કરી છે અને હવે અપક્ષ ઉમેદવારી ચોટીલામાંથી તેઓ જીતવાના છે. કારણ કે મેં નક્કી કર્યું હતું કે મેં કોઈ દિવસ ટિકિટ કોઈની પાસે માગી નથી અને હું જીત્યો છું અને સામેથી પાર્ટીએ જ્યારે મને કીધું અને લડ્યો છું. પણ આ વખતે મેં નક્કી કરી લીધું કે આપણે કોઈને કહેવું નથી અને આપણે જીતી બતાવવું છે. કારણ કે હું ભાજપમાં હતો, પ્રદેશનો ઉપપ્રમુખ હતો, MP હતો, પણ એ વખતે અમારા સમાજની દીકરી ઉપર બળાત્કાર થયો જૂનાગઢ ગિરનાર ઉપર. ત્યારે મેં નક્કી કર્યું કે પાર્ટી જે હોઈ ગઈ, પહેલાં મારે સમાજ અને સમાજનું મેં આંદોલન કર્યું અને મને ભાજપે સસ્પેન્ડ કર્યો અને સસ્પેન્ડ કર્યા પછી કોંગ્રેસમાં આવ્યો. કોંગ્રેસે મને લીધો અને કોંગ્રેસે મને ટિકિટ આપી અને હું જીત્યો. એટલે ચાંદની માટે મેં જે આંદોલન કર્યું એટલા હિસાબે કોળી સમાજ ઉપર કોળી સમાજને મારી પર એટલી લાગણી છે કે આ સમાજ પ્રત્યે છે અને સમાજના લોકો મને ચાહે છે, માટે અપક્ષ લડવું છે. હજી સુધી કર્યો નથી, ભવિષ્યમાં કરશે તો જોશું. કેમેરામેન ધર્મેન્દ્ર સોલંકી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, વિરમગામ. અને ભાજપમાં રિપીટ થિયરી કેટલી આવશે, નો રિપીટ થિયરી કેટલી અપનાવવામાં આવશે, એને તો લઈને તો સવાલ થઈ જ રહ્યા છે. પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોની ધીરજ હવે ખૂટી ગઈ છે અને કેટલાક એવા ધારાસભ્યો કે જેઓ ગઢતમમાં જીત્યા હતા, ચૂંટણી જીતી ગયા હતા, તેમને હવે ઉપરથી જ જાણે કે આદેશ મળી ગયા હોય તેવી રીતે તેમણે જાતે જ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. બે આવા ધારાસભ્યો છે. કોણ છે? વધુ વિગત આપશે ધવલ માંકડિયા. કૃષ્ણા, જણાવી દઉં કે હવે ચૂંટણી નજીક આવી ગઈ છે અને 2022ની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના ધારાસભ્યોની ધીરજ ખૂટી રહી છે. તમે જોઈ લીધું કે 2 ધારાસભ્યોએ ભગા બારણ અને મોહનસિંહ રાઠવાએ તો રાજીનામું આપી દીધું, પરંતુ બીજા એવા 4 ધારાસભ્યો છે જેમને સ્વઘોષિત રીતે ઉમેદવાર જાહેર થઈ ગયા છે અને હવે ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મ ભરવાની તારીખો પણ સમર્થકો સાથે જાહેર કરી દીધી છે. 2 મહત્વની વાત છે કે જો પહેલાં કેનીબેન ઠાકોર અને પ્રતાપ દુધાતની વાત હતી, ત્યાં જ હવે એક સિનિયર ધારાસભ્ય પુંજાભાઈ વંશ કે જેઓ હંમેશા કોંગ્રેસના દાયરામાં અને કોંગ્રેસના નિયમોમાં રહેતા હતા, એમને નિયમો તોડી અને કહી દીધું છે કે હું ઉના બેઠકથી લડી રહ્યો છું અને સમર્થકો સાથે આવતા અઠવાડિયે ફોર્મ પણ ભરી રહ્યો છું. તે બીજા જ લલિત વસોયાએ પણ જાહેરાત કરી દીધી છે કે ધોરાજી 75 બેઠક પરથી હું ચૂંટણી લડી રહ્યો છું અને જોરશોરથી ગામડાઓમાં અને ઉપલેટાની અંદર પ્રચાર સારું થઈ ગયા છે. બેનરો પણ લાગી ગયા છે કે હવે અમારા ઉમેદવાર લલિત વસોયા છે અને અમે ફોર્મ ભરવા માટે પણ તૈયાર છે. એટલે મહત્વનું છે કે કોંગ્રેસના ધારાસભ્યોની ધીરજ ખૂટી ગઈ છે કે પછી ઉમેદવારો જાહેર કરવામાં લેટ થઈ રહ્યું છે. જી બિલકુલ ધવલ, આભાર આપનો તમામ વિગત માટે. અને કોન્ટ્રોવર્સી કિંગ તરીકે ઓળખાતા, પોતાના ઉટપટાંગ નિવેદનો માટે જાણીતા મધુ શ્રીવાસ્તવ, જે ક્યારે શું બોલે છે અને ક્યારે તેના પરથી પલટી મારી દે છે તેનું કોઈ ઠેકાણું નથી હોતું. ફરી એક વખત તેમણે કંઈક આવું જ કહ્યું. પહેલા પત્નીને ટિકિટ આપવાની વાત કરી, પછી કે હું મજાક કરતો હતો. તેમણે શું કહ્યું અને કેવી રીતે પોતાનું નિવેદન ફરી એક વખત ફેરવી તોડ્યું, પહેલા તે સાંભળીએ. મારી વાઈફને હું લડાવવા ઈચ્છું છું. મારી જરા ઓછી ઈચ્છા છે. ધર્મપત્નીને ટિકિટ આપવાના છે ને એ જ લડવાની છે. હું જ કહું છું ને, સવાલ કે છે, હું એનો ઘરવાળો છું, એનો ધની છું. મારે લડાવવું કે નહીં લડાવવું, હું જ લડાવું ને, બાકી કોઈને પૂછવાની જરૂર નહીં. ટિકિટનો સવાલ નહીં, મારી ટિકિટ છે ને, હું ટિકિટ આપું છું ને, મારી વાઈફને હું ટિકિટ આપું છું, કોઈને પણ ટિકિટ લેવાની જરૂર નહીં. 20 વર્ષ સુધી ચૂંટાયેલી વાઘોડિયાની પ્રતિનિધિ રહી છે, એટલે મેં એ મસ્કરીમાં કીધું કે ભાઈ હું નહીં હોય તો મારી વાઈફ લડે ને મારી વાઈફને લડાવું, એવું કીધું છે. પણ હવે અમારી ભારતીય જનતા પાર્ટીના અંદર કોઈ સગાને ટિકિટ આપવાનું ના હોય, કોઈ અંગતને આપવાનું ના હોય, એટલે ભારતીય જનતા પાર્ટીમાં છું, ભારતીય જનતા પાર્ટીમાં રહેવાનો અને ભારતીય જનતા પાર્ટીનો સેવક છું, સેવક તરીકે જ રહેવાનો. અને બનાસકાંઠાની કેટલીક બેઠકો, થરાદ, વાવ, ડીસા, આ બેઠકમાં કોને ટિકિટ આપવામાં આવશે તેને લઈને તો હાલ રોમાંચ છે જ, પરંતુ બનાસકાંઠાની પાલનપુર બેઠક પરથી કોંગ્રેસ કોને ઉતારી શકે છે, આ અંગે વધુ વિગત આપશે ગાયત્રી.
જી જે રીતે કોંગ્રેસમાંથી પહેલાં એક ઉમેદવારની જે ઉમેદવારનું લિસ્ટ છે તે તો જાહેર કરી દેવામાં આવ્યું છે, 43 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, પરંતુ હવે પાલનપુરની જો વાત કરવામાં આવે તો ત્યાં જે રીતે મહેશ પટેલની ટિકિટ કપાઈ શકે તેમ છે, તેની જગ્યાએ રવિરાજ ગઢવીને ટિકિટ મળી શકે તેમ છે. જો તેમની વાત કરવામાં આવે તો તેમના દાદા પણ હતા, તે પણ કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા છે. તેમના પિતાની વાત કરવામાં આવે તો તે પણ કોંગ્રેસમાં મંત્રી રહી ચૂકેલા છે. તે 3 દાયકાથી 3 પેઢીથી તે કોંગ્રેસમાં જોડાયેલા છે. પોતે પણ તે જિલ્લા પંચાયતના સભ્ય છે. ત્યારે આ વખતે કદાચ કોંગ્રેસ તેમને ટિકિટ આપી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે. અને આ બધા વચ્ચે જ્યારે વાર પલટવાર ચરમ પર છે, કોંગ્રેસ ભાજપ પર આરોપ લગાવી રહી છે તો ભાજપ કોંગ્રેસ પર, અને આ બધા વચ્ચે મનીષ દોશીએ કેટલા ગંભીર આરોપ લગાવ્યા જેનો ભાજપે પલટવાર પણ કર્યો. પહેલા સાંભળીએ મનીષ દોશીએ શું કહ્યું. ચૂંટણી વ્યવસ્થા માટેની મહત્વના મુદ્દાઓ એ કર્ણાવતી મહાનગર જે ભાજપા પોતે જેને કહે છે એને પોતે આ રિલીઝ કરેલા પત્ર એમના સર્ક્યુલેશનમાં સૂચનામાં એમના પદાધિકારીઓને એમાં મુદ્દા નંબર 13માં સ્પષ્ટપણે લખ્યું છે કે જે બુટલેગરો આપણી સાથે ન હોય તે બુટલેગરોની યાદી તાત્કાલિક જલ્દીથી મોકલવા માટેની સૂચના આપવામાં આવી. મને એમ લાગે છે કે ભાજપા આ પત્ર પરથી ચૂંટણીની વ્યવસ્થાના મુદ્દાઓ પર સ્પષ્ટ કરે છે. મોટા ભાગના બુટલેગરો અસામરિક તત્વોનો સાથ લઈને એ ચૂંટણી જીતે છે. અને સ્વીકારો કે ન સ્વીકારો, સારું ગણો કે ખોટું ગણો, પરંતુ હકીકત એ છે કે આજે પણ કાસ્ટ પોલિટિક્સ અને પ્રેશર પોલિટિક્સ એટલું જ જોવા મળી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટીદાર અને ઠાકોર સમાજ બાદ હવે કોળી સમાજે પણ પોતાના સમાજને ટિકિટ આપવાની માંગ કરી છે. આ અંગે વિગત આપશે કશિશ. શ્રી કૃષ્ણ, જણાવી દઉં કે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોળી સમાજે પોતાના સમાજના ઉમેદવારને ટિકિટ આપવાની જે ઈચ્છા વ્યક્ત કરી છે. મોરબી જિલ્લાથી ટિકિટની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે. ત્યારે સમાજના આગેવાનો દ્વારા બેઠક બોલાવીને હળવદ અને વાંકાનેર બેઠક પરથી ટિકિટની માંગણી કરવામાં આવી છે. કોળી સમાજ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પણ સમાજ કોળી સમાજના વ્યક્તિને ટિકિટ આપશે તેની સાથે આખું સમાજ રહેશે. સાથે હળવદ ધ્રાંગધ્રા બેઠક પર પરસોત્તમ સાબરિયાને ટિકિટ આપવાની તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. તો આ સાથે તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે જો કોળી સમાજના વ્યક્તિને ટિકિટ નહીં આપવામાં આવે તો પછી એ સમાજ છે કે રાજકીય પક્ષનો સાથ નહીં આપે એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જી બિલકુલ કશિશ, આભાર. અને રાજનીતિમાં નેતા અને પ્રજાની ભૂમિકા બદલાતી રહે છે. ક્યારેક પ્રજા નેતાને નચાવે છે, ક્યારેક નેતા પ્રજાને નચાવે છે. ચૂંટણીનો માહોલ છે, નેતાઓ પ્રજાને પગે પડી રહ્યા છે, પરંતુ પ્રજા ચૂંટણી બહિષ્કારની ચીમકીઓ ઉચ્ચારી રહી છે વિવિધ મુદ્દાઓને લઈને. ક્યાં આવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારાય, વિગત આપશે હિના. જી બિલકુલ, જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ગામના આગેવાનો પોતાની ગામની માંગોને લઈને સત્તાધીશોનું નાક દબાવવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે ભાવનગરના જીવપુર ગામમાં ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા છે અને ચીમકી ઉચ્ચારી છે. કારણ કે ખેતરમાં જે રીતે પાણીની પાઇપલાઇનને લઈને ખોદકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે લીલા પાકને નુકસાન થઈ રહ્યું છે, તે કામ અટકાવી દેવામાં આવે, નહીં તો ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આ સાથે ડાંગની વાત કરવામાં આવે તો ડાંગના વાટી ગામમાં પણ ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા છે. જે અંબિકા નદી ઉપરનો જે પુલ છે તે અનેક વખત ગ્રામજનોએ રજૂઆત કરી છે, છતાં બનાવવામાં નથી આવ્યું, જેને લઈને દર વર્ષે ચોમાસામાં ત્યાં પાણી ભરાઈ જાય છે અને 6 મહિના સુધી તે રસ્તો બંધ થઈ જાય છે, જેને લઈને પણ ગ્રામજનોમાં રોષ છે અને તેમણે ચૂંટણી બહિષ્કાર કર્યો છે. જી બિલકુલ હિના, આભાર આપનો. અને ઉત્તર ભારતમાં દિલ્હી, એનસીઆર સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ધરાધ્રુજી હતી. આ અંગે વિગત આપશે અજય યાદવ. देखिए, निश्चित तौर पे इस वक्त जो नॉर्थ इंडिया में भूकंप आया है उसका असर न सिर्फ भारत में बल्कि तिब्बत और चाइना में भी देखने को मिला है. यानी 3 जगहों पे इसका सबसे ज़्यादा असर देखने को मिल रहा है. खास करके इसका सेंटर जो नेपाल के मणिपुर में था, जो कि ज़मीन के 10 किलोमीटर भीतर था, और इसकी तीव्रता जो थी 6.3 रिक्टर स्केल पे थी, जो कि रात को 1:57 पे आया था. लेकिन उसका असर न सिर्फ नेपाल में बल्कि तिब्बत में, चीन में और भारत के बहुत सारे हिस्सों में देखने को मिला, खास करके नॉर्थ इंडिया में. और नॉर्थ इंडिया की भी बात करें तो जब नेपाल में ये भूकंप आया था तो दिल्ली में भी इसके भूकंप के झटके महसूस किए गए थे. यहाँ तक कि मध्य प्रदेश और दूसरी तरफ अगर बात करें तो न सिर्फ पश्चिम बंगाल बल्कि उत्तर प्रदेश, पंजाब, हरियाणा, कश्मीर तक इसके पूरे असर को देखने को मिला है. हालांकि दिल्ली या भारत में किसी भी तरह के नुकसान की कोई खबर नहीं है, लेकिन नेपाल के दाती में इसके व्यापक तौर पर असर देखने को मिला है. न सिर्फ बिल्डिंगें कोलैप्स हुई हैं बल्कि इसमें 6 लोग अभी तक मारे गए हैं और कई लोगों के अभी दबे होने की आशंका है मलबे में. सर्च ऑपरेशन लगातार नेपाल में चल रहा है, लेकिन भारत में किसी तरह के नुकसान की खबर नहीं है.
है। लेकिन जब ये जब ये नेपाल में भूकंप आया था तब उत्तराखंड में भी सुबह आज 5:30 बजे भी भूकंप आया था, जो कि रिक्टर स्केल पे 4.3 मापा गया था। जबकि दिल्ली में जो भूकंप आया था उसका झटका 3.3 के करीब रिक्टर स्केल पे मापा गया था, क्योंकि 10 किलोमीटर गहराई में ये पूरा भूकंप था, जिसका असर देश की राजधानी दिल्ली पे ज्यादा नहीं देखने को मिला। બંગાળમાં ટીએમસીના નેતાઓ બાદ હવે ઝારખંડમાં કોંગ્રેસના નેતાઓ જાણે કે ઈડીના સકંજામાં આવી રહ્યા છે, એક બાદ એક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ અંગે વિગત આપશે દીપાલી રાજપૂત। જી બિલકુલ કૃષ્ણા, જણાવી દઉં કે ઝારખંડમાં સતત 4 નવેમ્બરથી ઈડી પોતાની કાર્યવાહી કરી રહ્યું છે। તે વચ્ચે અત્યારે કોંગ્રેસના નેતાઓના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે। આ બંને નેતાઓના ઘરે 100 કરોડથી પણ વધારેની જે સંપત્તિ છે તે જપ્ત કરવામાં આવી છે। આ જે રોકડ રકમ છે તેને ગણવા માટે ખાસ કરીને મશીન મંગાવવામાં આવી હતી ને તેના દ્વારા આ રોકડ રકમને જપ્ત કરવામાં આવી છે। ઈડી પોતાની કાર્યવાહી હજુ પણ યથાવત રાખી રહી છે અને હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત છે। જી દીપાલી, આભાર આપનો। અને આ સાથે જ ન્યૂઝ એટ 2 PM માં હાલ બસ આટલું। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ। નમસ્કાર।